નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. સુરતમાં મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે કાર ડિવાઈડર કુદાવીને એક બાદ એક 6 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં 2 સગા ભાઈના મોતની ખબર સામે આવી રહી છે અને 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પ્રયાગરાજ ખાતે યોજાયેલો મહાકુંભ ભારતીય રેલવેને ફળ્યો છે. જાન્યુઆરીમાં રેલવેના અમદાવાદ ડિવિઝનને રૂપિયા 186.45 કરોડની આવક થઈ છે. આમ જાન્યુઆરીમાં રેલવેના અમદાવાદ ડિવિઝનને દરરોજ સરેરાશ રૂપિયા 6 કરોડથી વધુની આવક કરી છે. ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્ન પ્રસંગે 10,000 કરોડના સામાજિક સેવા કાર્યની જાહેરાત કરી છે. આ રકમનો ઉપયોગ આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે કરવામાં આવશે, જે સામાન્ય લોકોને ઉચ્ચ ગુણવત્તાની સુવિધા પૂરી પાડશે. છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે આજે પણ સોનાના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો છે. આજનો 24 કેરેટ સોનાનો ભાવ 86,650 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં 45 થી 55 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરી છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમેરિકા 104 ગેરકાયદે ભારતીય વસાહતીઓને હથકડી અને પગમાં સાંકળ પહેરાવીને અપમાનજનક રીતે ભારત તગેડી મૂક્યા છે અને આ મુદ્દે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં 1,700 સહિત ભારતમાં 3,500 એજન્ટ્સ ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડવાનું કામ કરતા હોવાનો ઈડીનો દાવો કર્યો છે. ભારતમાં અજ્ઞાત સ્થળે છુપાયેલા શેખ હસીનાએ ઓનલાઈન સંબોધન કર્યા પછી બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓએ બંગબંધુ સંગ્રહાલય તોડી પાડ્યા પછી શુક્રવારે શેખ હસીનાના પૈતૃક ઘર પર હુમલો કર્યો હતો અને અવામી લીગના નેતાઓના ઘર સળગાવી દીધા હતા. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ડિપોર્ટેશન લિસ્ટમાં હવે બ્રિટિશ રાજકુમાર હેરીનું નામ પણ જોડાઈ શકે છે. ટ્રમ્પે 5 મહિના પહેલા બંધ થઈ ગયેલ હેરીના વિઝા કેસને ફરી ખોલવાનો આદેશ કર્યો છે. ઇમ્તિયાઝ અલી ઓટીટી પ્લેટફોર્મ માટે ઓ સાથીરે ટાઇટલથી લગ્નેતર સંબંધો પર આધારિત એક પ્રોજેક્ટ હાથ ધરી રહ્યો છે. આ મોટાભાગે એક વેબ સિરીઝ હશે તેવું મનાય છે. તેમાં અવિનાશ તિવારી અને આદિત્ય રાવ હૈદરીની જોડી જોવા મળશે. રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની દોહિત્રી નાઓમિકા સરનને બોલિવૂડમાં લોન્ચ કરવાની તૈયારી થઈ રહી છે. તેની સાથે જોડી જમાવવા માટે અમિતાભ બચ્ચનના દોહિત્ર અગત્ય નંદાને સાઇન કરવામાં આવ્યું છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.